વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં 2025થી 26ના નવા સત્રનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। અલગ અલગ રાજ્ય અને જિલ્લાના 30 જેટલા છાત્રોને સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। હાલમાં લુપ્ત થઈ રહેલ સંસ્કૃત ભાષાના રક્ષણ માટે તેમજ સંસ્કૃતિ માટે સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી ઘણા બધા છાત્રોએ પ્રવેશ મેળવ્યો હતો। શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી સંસ્કૃત પાઠશાળામાં ના આચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવે તેમજ જયપુર વેદ વિદ્યાલયના નિમેશજી પંડ્યા, સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભગવતીબેન તેમજ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્ર જોડાયેલા અતિથિઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો। માર્ગદર્શિકા એવા નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાદાઈજી કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજર ન રહ્યા પણ તેઓને પણ યાદ કર્યા હતા। આ પ્રસંગે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા વર્ષમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને ડોક્ટર બાલકૃષ્ણ દવે શુભકામનાઓ પાઠવી હતી। જય શ્રી કૃષ્ણ। હું પાયલ જોશી। અહીં હમણાં સ્વામી ગોવિંદદેવ ગુરુજીની પાઠશાળા છે, એની અંદર મારા દીકરાને હું અહીંયા આગળ દાખલ કર્યું છે, એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વેદ પાઠશાળાની અંદર મારો દીકરો અહીંયાથી વેદાધ્યયન ખૂબ સરસ કરીને એક સારી પદવી ઉપર પહોંચશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે સત્ર 2025-2026માં નૂતન છાત્રોનો પ્રવેશોત્સવ યોજાયો। તેમાં અનેક પ્રદેશ અને અનેક જિલ્લાઓમાંથી ઘણા બધા છોકરાઓએ, ઘણા બધા છાત્રોએ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પાઠશાળામાં પ્રવેશ લીધો। આ પ્રવેશોત્સવમાં અતિથિ તરીકે જયપુર વેદ વિદ્યાલયના અમારા શ્રી નિમેશજી પંડ્યા, સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષા ભગવતીબેન અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા। આ પાઠશાળાને જે પોતાનો સમય આપે છે, જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે, એવા નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયદાજી, જે સમય અને પરિસ્થિતિના અનુરૂપે અહીંયા ન આવી શક્યા, એમનો પણ આશીર્વાદ અને એમનું પણ માર્ગદર્શન અમારી જોડે છે। એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર 30થી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું વેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે। ધન્યવાદ।